અહીં ઉપસ્થિત સંચાલક શ્રી, શિક્ષકગણ તથા મારા વહાલા બાળ મિત્રો, આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ, તે તમે શાંતિથી સાંભળજો. વાર્તાનું નામ છે હાથી અને કીડી. તો એક મોટું જંગલ હતું. એ જંગલમાં હાથી રહેતો હતો અને પશુ પંખીઓ પણ રહેતા હતા. આ બધા પશુ પંખીઓ હાથીથી ડરતા હતા. એક દિવસની વાત છે. હાથીભાઈ તો ચાલતા ચાલતા જંગલમાં જતા હતા. તો એક મોટા ઝાડ નીચે પોપટભાઈ બેઠા હતા. તો હાથીને નવાઈ લાગી કે આ પોપટ મારાથી ડરતો કેમ નથી. હાથીને તો હસવું આવ્યું અને પછી પોપટભાઈ જોડે આવીને કીધું કે એ પોપટ તું પણ મારું સન્માન કર. પોપટભાઈએ કીધું કે હું તો તમારું સન્માન કરું નહીં, કારણ કે બધા પશુ પંખીઓ તમારાથી ડરશે પણ હું ક્યારેય નહીં ડરું. એ આવું બોલ્યા પોપટભાઈ. તો હાથીભાઈને તો ગુસ્સો આવ્યો. પછી હાથીને ગુસ્સો આવ્યો તો હાથીએ પોતાની સૂંઢ વડે આખું ઝાડ હલાવી નાખ્યું. તો પોપટભાઈને તો ડર લાગવા લાગ્યો. પછી પોપટભાઈ તો ઉડી ગયા. એક દિવસની વાત છે. વરસાદની મોસમ હતી. તો કીડીબેન ચાલતા ચાલતા ખોરાકની શોધમાં જતા હતા. તો હાથીભાઈની નજર કીડી ઉપર પડી. તો હાથીએ કીડીને કહ્યું કે એ નાનકડી કીડી, તું અત્યારે ક્યાં જાય છે? હાથીભાઈ, વરસાદની મોસમ છે તો હું ખોરાકની શોધમાં જાઉં છું. એટલે હાથીભાઈએ કીડીને કહ્યું કે તું પણ મારું સન્માન કર. કીડીબેન તો બોલ્યા કે હાથીભાઈ, મારા હાથમાં તો ખોરાક છે, પણ હું ખોરાક મારા દરમાં મૂકીને આવું પછી તમારું સન્માન કરું. હાથીભાઈને તો ગુસ્સો આવ્યો. તેથી પોતાની સૂંઢ વડે પાણી અંદર ભરી અને કીડી ઉપર ફેંક્યું. તો કીડીબેન તો નારાજ થઈ ગયા. એટલે કીડીબેન બોલ્યા, હાથીભાઈ, તમે મારી સાથે સારું કર્યું નથી. એક દિવસની વાત છે. એક ઝાડ નીચે હાથીભાઈ તો ઊંઘ્યા હતા. ત્યાં થઈને થોડી વારમાં તો કીડીબેન જતા હતા. તો કીડીબેને એક વિચાર આવ્યો. ધીમેથી જઈ અને હાથીની સૂંઢમાં કીડીબેન પેસી ગયા અને જોરથી મસ્તી કરવા લાગ્યા અને બટકા ભરવા લાગ્યા. તેથી હાથીભાઈને તો બહુ જ દુખાવો થવા લાગ્યો. અરે મારી સૂંઢમાં આવું તો કોણ છે જેથી મને બહુ જ દુઃખ થાય છે? હાથીભાઈ તો જોરથી રડવા લાગ્યા. પછી થોડી વાર રહી અને કીડીબેન બહાર આવ્યા. તો હાથીભાઈને નવાઈ લાગી કે આટલી નાનકડી કીડી મારા સૂંઢમાં. પછી હાથીભાઈએ તો માફી માગી અને કીડીબેનને હાથીભાઈને કીધું કે તમે મારી સાથે સારું કર્યું ન હતું, એથી હું તમારી સૂંઢમાં પેસીને તમને બદલો લીધો. પછી હાથીભાઈને પોતાની ભૂલ સમજાઈ ગઈ. ચાલતા ચાલતા હાથીભાઈ તો જતા રહ્યા. તેથી આ વાર્તા પરથી બોધ મળે છે કે પોતાના પર ક્યારેય અભિમાન કરવું નહીં. અસ્તુ.